આવી ગયું છે ગમ્યું હોય એક દાણો નથી એમાં આપણે શેણા વાવવા જવાનું છે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ એક નવા વ્લોગમાં. આશા રાખું તમે બધા સારા હશો અને સારા જ રહીજો. સાથે સાથે રામ રામ બધા મિત્રોને. તો આજ સવારનો કાર્યક્રમ એવો છે કે આવી ગયો છું વાવવા. પહેલાં જીરું વાવ્યું, નવો સીણા વાવ્યો, પછી સાંભળ્યું એટલે આપણે તો 1.5 મહિનેથી યુટ્યુબમાં વિડીયો જ નથી ચડાવ્યો કંઈ. તો લાવો મેં કીધું હન ટ્રેક્ટર બંધ કર્યું, પહેલાં વિડીયો ચાલુ કરવી. જો તમે મારી પાછળ આપણે વાવેતર ચાલુ છે કન્ટિન્યુ. આ ભાગમાં જીરું વાવ્યું, નવા સીણા વાવવાનું તો ચાલુ છે. આગળ વિડીયોમાં બના રહીજો, વિડીયોમાં આવશે બહુ મજા, કેમ કે આજ વાવવાનું જ છે આખો દી, સમજ્યા. અને હવે સિઝન આમ ગણો તો હા તે પડી જશે, પહેલાં ઘોડે તાબડતોડ સિઝન નથી રહી, એટલે મેં કીધું હવે નવરા પડી ગયા છે. વિડીયો બનાવી નાખ્યો, ઘણા ટાઈમથી આપણે યુટ્યુબમાં દેખાણા જ નથી. 1.5 મહિનો પાકો લગભગ થઈ ગયો મારા અંદાજે. તો ચાલો, અને સાથે સાથે આ છે આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી, ફટાફટ જઈને ફોલો કરતા હો, વિડીયો ગમે તો લાઈક કરતા હો, સમજ્યા. હાલો કન્ટિન્યુ ચાલો. તમે થોડાક સિનેમેટિક શોટ જોવો હવે. આ ભાગમાં શેણા અને આ ભાગમાં જીરું. ટાટી પાયરું કેવી આવી? ફાઇનલી મિત્રો પોપતભાઈનું આપણે વાવી દીધું છે, વાવેતર કમ્પ્લીટ કરી દીધું 4 વીઘાનું. અને હવે ટ્રેક્ટરને જવા દો ને આપણે વાડી પડખે ભરતભાઈનું વાવવાનું છે. શેણા વાવવાના, એમને જીરું વાવ્યું હતું પણ જીરું આવી ગયું છે ગમ્યું હોય એક દાણો નથી ગયો, એમાં આપણે શેણા વાવવા જવાનું છે. ચાલો જાવી દઈએ વાડી પડખે, આપણે વાડી પાડો છીએ ભરતભાઈ એગ્રો વાળા. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભરતભાઈની વાડીએ. આમાં મેં જ જીરું વાવ્યું હતું પણ કોઈ કારણસર ઉગ્યું નહીં, બિયારણ એવું આવી ગયું હતું. વાવવાના છે 3 નંબર ચીણા 4 સાહે. બહુ લેટ થઈ ગયું એના હિસાબે, સમજ્યા. નકર તો બીજું કંઈક થાય પણ હવે લેટ જાજુ થઈ ગયું. આ ભરતભાઈ એગ્રો વાળા બોટાદ એગ્રો હે, કઈ જગ્યાએ? દેસાઈ દવાખાનું રહ્યું ને એની નીચે છે ભરતભાઈ એગ્રો.
તો ઠેલે પકડવાનું નહીં ભાઈને લઈ લે મિત્રો આપણે છે ને ભરતભાઈનું વાવીને બીજા ભાઈના સીણા વાવ વાયા છે શાંતિભાઈ મેણિયા વીઘો થયું એક વીઘો થાય ને 22 પોઈન્ટ વીઘો થાય તો 22 પોઈન્ટ થઈ ગયા કેટલા થઈ રહી છે 1.5 વીઘો મોસમ ને બે બાજુ ડબલ મોસમ આવશે એમ પણ ઓઇલ પર બે બાજુ થઈ રહી છે બીજા નથી પડ્યા ને છીણ્યા થઈ રહી છે એક નહીં બે ઉથલ વળી જાય નો ઘટે વાંધો નહીં એ ઘટન બસ છે છેલ્લા એવું લાગે જાય ને નહીં મોસમ મારી દેવાની હોય હા તો વાંધો હાલો જોઈ છે મોસમ મારી જોયું પહેલાં તો જોયું મોસમ ઓલી મોસમ લઈ લેવી હે ને પછી વધે ક્યારો કરશું એવું ચાલો ઓલ પે એટલે મોસમ બાકી કેમ છે આપણું વાવેતર જોઈ જુઓ ગાઈઝ પાના પકડ લઈ લીધું છે કેમ કે આપણે 1.5 વીઘાના શેણા વાવ્યા અને હવે 1.5 વીઘાની જાર વાવવાની સમજ્યા તો પછી બધું ફેરવવું જોઈશે ક્યાંયની હેઠે કરવાની કારણ કે શેણા ઊંડા નાખવાના હોય એટલે ક્યાંયની અંદર લઈ દીધી જાર ઉપર રાખવાની હોય લેવીને હેઠી લેવીને ફેરી કાપવાની છે જોકે કાપેલી છે ફેરવાની ચક્કર અડલ બડલ કરવાના છે 12 દાંતા અને 18 દાંતા છે એમ એ ફેરવવાનું છે કઈ રીતના ફેરવવાનું ખબર જો આ બોલ આવે 100 15 નંબરનું પાનું લાગે એના આમ ખોલી નાખવાનો આ 18 દાંતાનું છે અને 12 દાંતાનું હા 12 દાંતાનું આગળ 18નું પાછળ એટલે ફેરી ફૂલ થઈ જાય ચાલો ફેરવી નાખવી જો આ ખુલી ગયો નામ કાઢી લેવાનું બહાર વાંધો ને તંતર બધી વાવી દઈશું છૂટો જ મૂકી દે રમતું દેશી નહીં શિયાળું પૂરો ઠેક હા શૈલાના ફાધર આ મેં જ કાઢેલી છે જો કેની ફેરવીને ઝાર નાખી દીધી છે અને હવે કરી દે વાવવાનું ચાલુ એટલે વાવવાની હે ફાઇનલ દર્શક મિત્રો ઝાર પણ વવાઈ ગઈ છે જોઈ લો અને અત્યારે હાલે છે શેટા મોસમ અને હવે આપણે જવાનું છે ઘરે જઈને બપોરા પાણી કરવાના બપોરા પાણી કરીને જવાનું છે ફેરા છે થોડાક ફેરા છે જોઈને જે મકાન પાડ્યું હોય ને મકાનના ફેરા છે તો ચાલો જાઓ જઈએ ઘરે જઈને બપોરા પાણી હવે ક્યાંક હતા ક્યાંક અને વાગ્યા 3 વાગવા આવ્યા હે હાલો સો ફાઇનલી મિત્રો આપણે બપોરા પાણી કરીને આવી ગયા છીએ ફેરામાં
પહેલું બકેટ છે આ ફેરાનું. સામે તડકો છે એટલે બરોબર દેખાશે નહીં. હાલો તારે હવે આપણે જવા દઈએ ખાલી કરવા.